ધોરણ 8 વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. આ પાઠમાં અગાઉ આપણે પાક ઉત્પાદન શા માટે જરૂરી છે, પાક ઉત્પાદનની પદ્ધતિઓ, એક ટોટલ 7 થી 8 પદ્ધતિઓ જે આપણે ચર્ચા કરવાની છે એના નામ જોયા. આ ઉપરાંત મુખ્ય શરૂઆતની પદ્ધતિઓની જેમ કે જમીનને તૈયાર કરવી, વાવણી કરવી, એ બે પદ્ધતિઓ વિશે આપણે અભ્યાસ કરી લીધો છે. અને ત્યારબાદ એના પછીની પાક ઉત્પાદનની પદ્ધતિ તરફ આપણે આગળ વધ્યા છીએ, એટલે કે કૃત્રિમ અને કુદરતી ખાતર ઉપયોગ. તો ગયા લેક્ચરમાં આપણે જોયું કે ખાતર કોને કહેવાય, ખાતર એટલે શું, ખાતરમાંથી કેવી રીતે પોષક દ્રવ્યો મળે છે, કયા કયા પોષક દ્રવ્યો મળે છે, અને એ પોષક દ્રવ્યોની પૂર્તિ માટે કયા કયા પ્રકારના ખાતરનો ઉપયોગ થાય છે, ત્યાં લગીને આપણે અભ્યાસ કરી ગયેલા છીએ. આજે આપણે ખાતરના બે પ્રકાર વિશે અભ્યાસ કરવાનો છે. પહેલું છે કુદરતી ખાતર અને બીજો પ્રકાર છે કૃત્રિમ ખાતર. ખાતરના બે પ્રકાર, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર બંને વિશે આપણે જોવાનું છે. તો સૌપ્રથમ કુદરતી ખાતર કોને કહેવાય? તો કુદરતી ખાતરની વાત કરીએ તો કુદરતી ખાતર એટલે શું? તો પ્રાણીઓના મળમૂત્ર, વનસ્પતિ કચરો જેમ કે ફૂલ, ફળ, સળેલા શાકભાજી, આ બધો જ કચરો તે બધું ભેગું મળીને એના કોહવાટથી જે તૈયાર થાય એને કહેવાય કુદરતી ખાતર. તો કુદરતી ખાતર આપણને ક્યાંથી મળે છે? તો વનસ્પતિ, પ્રાણીઓ ના ઉત્સર્ગ દ્રવ્યો દ્વારા. વનસ્પતિ અને પ્રાણીઓના ઉત્સર્ગ દ્રવ્યોમાંથી આપણને કુદરતી ખાતર મળે છે. સોરી, આપણે આ બાજુ લખવાનું હતું. નંબર 1 વનસ્પતિ અને પ્રાણીઓના ઉત્સર્ગ દ્રવ્યો. કુદરતી ખાતર કેવી રીતે તૈયાર થાય છે? તો વનસ્પતિ અને પ્રાણીઓના ઉત્સર્ગ દ્રવ્યોમાંથી તૈયાર થાય છે. પરંતુ કૃત્રિમ ખાતર જે છે તે પ્રાકૃતિક પદાર્થ છે. કૃત્રિમ ખાતર એવું છે પ્રાકૃતિક. પ્રાકૃતિક એટલે મનુષ્યએ જાતે બનાવેલું છે, એ કુદરતી રીતે તૈયાર થતું નથી. કૃત્રિમ ખાતરનું નિર્માણ ક્યાં થાય છે? તો આનું નિર્માણ જે છે એ ખેતરમાં થાય છે. કુદરતી ખાતરનું નિર્માણ ક્યાં થાય? ખેતરમાં બને છે. જ્યારે કૃત્રિમ ખાતરની વાત કરી અને રાસાયણિક ખાતર પણ કહેવામાં આવે છે, એનું નિર્માણ થાય છે કારખાનામાં. કૃત્રિમ ખાતર ક્યાં બને છે? કારખાનામાં બને છે. કુદરતી ખાતર જે છે એ કાર્બનિક પદાર્થ છે. કાર્બનિક પદાર્થ એટલે કે જેમાં કાર્બન રહેલો હોય એવો પદાર્થ. જ્યારે કૃત્રિમ ખાતરની વાત કરી તો એક અકાર્બનિક પદાર્થ છે. જે જૈવિક વસ્તુની બનેલી હોય ને એ બધી કાર્બનિક હોય. જૈવિક એટલે જે સજીવોની બનેલી વસ્તુ એ બધી કાર્બનિક હોય, અને જે સજીવો વગરની વસ્તુઓ જે છે જે કૃત્રિમ છે એ બધી કેવી હોય? અકાર્બનિક હોય. તો કૃત્રિમ ખાતર કેવું છે? અકાર્બનિક પદાર્થ છે. કુદરતી ખાતરમાં આગળનો પોઈન્ટ નથી તો તે સેન્દ્રિય પદાર્થોથી ભરપૂર હોય છે. તેમાં શું વધારે હોય? સેન્દ્રિય પદાર્થો વધુ હોય છે. કુદરતી ખાતર જે હોય છે તેમાં સેન્દ્રિય પદાર્થો વધારે હોય છે, જ્યારે કૃત્રિમ ખાતરમાં સેન્દ્રિય પદાર્થો હોતા નથી. કૃત્રિમ ખાતરમાં કોઈ પણ પ્રકારના સેન્દ્રિય પદાર્થો હોતા નથી. પોષક દ્રવ્યોની વાત કરો તો કુદરતી ખાતરમાં ઓછા પ્રમાણમાં પોષક દ્રવ્યો હોય છે. કુદરતી ખાતર જે છે એમાં થોડા ઓછા પ્રમાણમાં પોષક દ્રવ્યો હોય છે, જ્યારે કૃત્રિમ ખાતરમાં ભરપૂર માત્રામાં
પોષક દ્રવ્યો હોય છે। કૃત્રિમ ખાતરમાં ભરપૂર માત્રામાં પોષક દ્રવ્યો હોય છે। કયા કયા પોષક દ્રવ્યો હોય છે? આપણે વાત કરી NPK। NPK એટલે સોડિયમ, પોટેશિયમ અને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ। આ ત્રણ પોષક દ્રવ્યો એમાં ભરપૂર માત્રામાં હોય છે। જેમાં કૃત્રિમ ખાતર। ત્યારબાદ આગળ વાત કરીએ તો કુદરતી ખાતર જે છે એના ઉદાહરણ લઈએ તો છાણિયું ખાતર। કુદરતી ખાતરનું ઉદાહરણ શું છે? છાણિયું ખાતર। અને કુદરતી ખાતરના બીજે કૃત્રિમ ખાતરના ઉદાહરણ લઈએ આપણે તો યુરિયા, NPK, આ બધા કેવા છે? કૃત્રિમ ખાતર છે। તો આવી રીતે તફાવતની રીતે આપણે બંને ખાતરના પ્રકાર પાડી શકાય। આ બંને ખાતરના કેટલાક ફાયદા પણ છે અને સાથે સાથે કૃત્રિમ ખાતરના કેટલાક નુકસાન પણ છે કે જે હાનિકારક અસરો પણ દર્શાવે છે। તફાવતની રીતે જોઈ લીધા પછી આપણે આગળ જોઈએ કુદરતી ખાતરના ફાયદાઓ। તો કુદરતી ખાતરનો ફાયદો શું? એક તો કુદરતી ખાતર જે છે એમાં સેન્દ્રિય પદાર્થો વધુ હોય છે જે જમીનને પોચી બનાવવામાં મદદ કરે છે અને જમીનને સેન્દ્રિય પદાર્થોથી ભરપૂર બનાવે છે। આ ઉપરાંત કુદરતી ખાતર એ જમીનને પોચી બનાવે છે તેથી જમીનમાં અળસિયા જેવા સૂક્ષ્મજીવોમાં વધારો થાય છે। આ જૈવિક પદાર્થો બનેલો હોય તો એને સડે ત્યારે એમાં સૂક્ષ્મજીવો બધા આવે, બેક્ટેરિયા છે, અમુક સૂક્ષ્મજીવો આવે, એ જમીનને ઉપયોગી બને છે, જમીનને સેન્દ્રિય પદાર્થોથી ભરપૂર બનાવે છે। તેનાથી જમીન છિદ્રાળુ થઈ જાય છે। કુદરતી ખાતરથી જમીન કેવી બની જાય છે? છિદ્રાળુ બની જાય છે અને જળ ધારણ ક્ષમતામાં વધારો થાય છે। જળ ધારણ ક્ષમતા એટલે કે પાણીને જાળવી રાખવાની જે ક્ષમતા જે છે એમાં વધારો થાય છે। કોના લીધે? કુદરતી ખાતરના લીધે। આગળ વાત કરીએ તો કુદરતી ખાતર જે છે જમીનના બંધારણમાં પણ સુધારો કરે છે। આના લીધે જમીનને કોઈ નુકસાન થતું નથી। પરંતુ કૃત્રિમ ખાતરના નુકસાન છે। કૃત્રિમ ખાતર જો વધારે પ્રમાણમાં જમીનમાં નાખવામાં આવે તો જમીન બગડી જાય છે, જમીનને જરૂરી એવી જળધારણ ક્ષમતામાં નુકસાન થાય છે, જમીન કડક બની જાય છે, જમીન પોચી બનતી નથી। એટલે કૃત્રિમ ખાતર બહુ વધારે ઉમેરવું જોઈએ નહીં, પરંતુ વધારે માત્રામાં શું નાખવું જોઈએ? કુદરતી ખાતર આપણે જમીનમાં નાખવું જોઈએ જેથી આપણે જરૂરી એવા પોષક દ્રવ્યોની પૂર્તિ થઈ જાય અને આપણા પાકની વૃદ્ધિ સારી થાય। અંતે તો આપણે એ વિચારવાનું છે કે ખાતર શા માટે નાખવું જોઈએ? તો ખાતર નાખવાનું એક જ કારણ હતું કે જમીનના પોષક દ્રવ્યોની પૂર્તિ કરવી અને પાકની સારી એવી વૃદ્ધિ કરવી। તો એ ખાતર નાખવાનો જે મુદ્દો જે છે એ પૂર્ણ થાય છે કે ખાતરની પૂર્તિ કરવી, કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું। હવે એના પછીનું જે સોપાન જે છે ખેત પદ્ધતિનું, એના પછીનું સોપાન કયું છે? જુઓ જોઈએ, સિંચાઈ કરવી। ખાતર આપી દીધા પછી જમીનને બીજી કઈ વસ્તુની જરૂર પડશે? પાણી। પાણી વિના કોઈ પણ પાકની વૃદ્ધિ સારી એવી થતી નથી। જો પાકની વૃદ્ધિ સારી કરવી હોય, ઝડપથી વૃદ્ધિ કરવી હોય, ઉત્પાદન સારું મેળવવું હોય તો જે તે વનસ્પતિને નિયમિત રીતે પાણી મળવું જોઈએ। જો પાણી નિયમિત ન મળે તો શું થાય? તો વનસ્પતિ સુકાઈ જાય છે, કારણ કે વનસ્પતિ લગભગ 90% પાણી લે છે। વનસ્પતિમાં શું હોય? 90% પાણી રહેલું છે। આ પાણીનું સતત શું થાય છે? બાષ્પોત્સર્જન થતું હોય। એટલે સૂર્યપ્રકાશ ત્યાંથી આ પાણી ક્યાં જતું હોય? હવામાં બાષ્પ સ્વરૂપે ઉડી જતું હોય। જો સતત બાષ્પોત્સર્જન થતું હોય તો વનસ્પતિમાં શેની કમી થઈ જશે? પાણી। તો આ પાણી આપણે વનસ્પતિને નિયમિત આપવું જોઈએ। જો વરસાદની ઋતુમાં આપણે પાક વાવેલો હોય, ચોમાસા એટલે કે કેવા પાક? ખરીફ પાક। તો એ ખરીફ પાકને પાણી વરસાદ દ્વારા મળી રહે, પરંતુ ઉનાળામાં અને રવિ પાક એટલે કે શિયાળામાં લીધેલા પાકને વરસાદ મળતો નથી। તો આપણે પાણી આપવા શું કરીશું? તો વરસાદ સિવાય જે આપણે પાકને પાણી આપીએ છીએ એને કહેવામાં આવે છે સિંચાઈ। સિંચાઈ એટલે કે આપણો જે પાક વાવેલો છે એને પાણી પૂરું પાડવું, ગમે તે રીતે પાણી આપવું, એને કહેવાય સિંચાઈ। તો સિંચાઈની કેટલીક પદ્ધતિઓનો આપણે અભ્યાસ કરવાનો છે। તો પહેલા સિંચાઈની વ્યાખ્યા જોઈ લઈએ અને પછી સિંચાઈની પદ્ધતિઓ જોઈએ। આ યાદ રાખજો, વનસ્પતિમાં 90% પાણી હોય છે। સિંચાઈ કોને કહેવાય? તો પહેલા એની વ્યાખ્યા લખી રહી, સમયાંતરે
પાક લીધેલો જે છે એ પાકને પાણી પૂરું પાડવાની જે પદ્ધતિ જે છે એને સિંચાઈ તરીકે ઓળખવામાં આવે છે. સિંચાઈ વખતે આપણે પાણી આપવાનું છે. આ પાણી અલગ અલગ જમીનના પ્રકાર પ્રમાણે અલગ અલગ હોય છે. આપણે જમીનના પ્રકારનું ધોરણ 7 માં જોઈ ગયા. ગોરાળુ જમીન, રેતાળ જમીન, ચીકણાળ જમીન, માટી કાળી માટીવાળી જમીન, ચીકણી જમીન. આ બધી જમીનમાં અલગ અલગ પ્રકારના પાણીની જરૂર પડે. અલગ અલગ પ્રમાણમાં પાણીની જરૂર પડે. અમુકમાં વધારે જોઈએ, અમુકમાં ઓછું. તો એ માટે સિંચાઈની પદ્ધતિઓ પણ અલગ અલગ છે. કેટલા પ્રમાણમાં પાણી આપવું એ મુજબ પદ્ધતિઓ પણ અલગ અલગ છે. આ ઉપરાંત અલગ અલગ પાક પ્રમાણે પણ પાણીની જરૂરિયાત કેવી છે? અલગ અલગ. અમુક પાક એવા હોય જેને વધારે પાણી જોઈતું હોય અને અમુક પાક એવા હોય કે જેને ઓછા પાણીમાં આપણે ઉગી શકતા હોય. તો અલગ અલગ પાક, અલગ અલગ ઋતુ અને અલગ અલગ જમીન પ્રમાણે પાણીની જરૂરિયાત કેવી હોય છે? અલગ અલગ હોય છે. તો સિંચાઈ કોની પર આધાર રાખે? એક તો જમીનનો પ્રકાર, જમીનના પ્રકાર પર આધાર રાખે કે કયા પ્રકારની જમીન છે તો કેટલું પાણી આપવું જોઈએ. બીજી વાત કરીએ તો ઋતુ, કઈ ઋતુમાં તમે પાક વાવેલો છે એ સિંચાઈ આધાર. જો ચોમાસાની ઋતુમાં પાક વાવેલો હોય તો ઓછા પાણીની જરૂર પડે કારણ કે વધારે પાણી બધું ક્યાંથી મળી રહે? વરસાદમાંથી. શિયાળાની ઋતુમાં પાક વાવેલો હોય તો થોડું વધારે પાણી જોઈએ ચોમાસામાં, અને ઉનાળાની ઋતુમાં ખૂબ જ વધારે પાણી જોઈએ. પણ ઉનાળામાં તડકો હોવાથી બાષ્પોત્સર્જન કેવું થાય છે? ઝડપી થાય છે. તો ઋતુ, જમીનનો પ્રકાર અને સાથે સાથે પાકનો પ્રકાર, કે કયો પાક છે, આ ત્રણ વસ્તુઓ સિંચાઈ પર આધાર રાખે છે. આ ત્રણ વસ્તુ પર સિંચાઈ આધાર રાખે કે પાકનો પ્રકાર કયો છે, ઋતુ કઈ છે અને જમીનનો પ્રકાર કયો છે અને કેટલું પાણી આપવું જોઈએ. તો સિંચાઈના સ્ત્રોતની વાત કરીએ કે આ સિંચાઈ આપણે કેવી રીતે આપશું, પાણી ક્યાંથી લાવશું, પાણી લાવવાના સ્ત્રોત કયા, એને કહેવાય સિંચાઈના સ્ત્રોત. તો આ સિંચાઈના સ્ત્રોતો ક્યાં ક્યાં હોઈ શકે? તો લખીએ આપણે સિંચાઈના સ્ત્રોત. તો તમારી આજુબાજુ તમે નજર કરો તો ગામડાઓમાં અથવા તો શહેરની બહાર તમને સિંચાઈના સ્ત્રોત જોવા મળશે, જેમ કે તળાવ, નદી, સરોવર, ડેમ, કુવા, બોરવેલ, વાવ. આ બધા જે છે એને સિંચાઈના સ્ત્રોત કહેવામાં આવે છે. જે તમારા ખેતરની નજીક હોય, જે જમીનની નજીક હોય ત્યાંથી તમે પાણી મેળવી શકો છો. આ બધા સ્ત્રોતમાંથી આપણે પાણી લઈએ છીએ એટલા માટે આને કહેવાય સ્ત્રોત, સિંચાઈના સ્ત્રોત. એમાંથી આપણે સિંચાઈ માટેનું પાણી લેવાનું છે અને આપણા ખેતરોમાં પૂરું પાડવાનું છે. તળાવ, નદી, સરોવર, ડેમ, કુવા, બોરવેલ, વાવ, નહેર, કેનાલ જેને આપણે કહીએ લઈએ નહેર. તો આ બધા સિંચાઈના મુખ્ય સ્ત્રોત છે. આ સ્ત્રોતમાંથી પાણી લઈને આપણે જમીનમાં આપવાનું છે. તો સિંચાઈની પદ્ધતિઓ જોઈએ કે કઈ કઈ પદ્ધતિ દ્વારા સિંચાઈ કરવામાં આવે છે. તો હવે પછીનો મુદ્દો છે આપણે સિંચાઈની પદ્ધતિઓ. પદ્ધતિ એટલે કે રીત, કઈ કઈ રીતે આપણે પાણી જમીનને આપી શકીએ છીએ, કયા કયા સાધનની મદદથી આપણે જમીનને પાણી આપી શકીએ છીએ. તો એ સિંચાઈની મુખ્ય બે પદ્ધતિઓ છે. નંબર 1 પરંપરાગત પદ્ધતિઓ. પરંપરાગત પદ્ધતિઓ એટલે કે આપણા જે વડીલો, પૂર્વજો આપણા જે હતા એ બધા પદ્ધતિનો ઉપયોગ કરતા એ વખતે જૂના જમાનામાં, એ પદ્ધતિને કહેવાય પરંપરાગત પદ્ધતિઓ. એટલે જૂના જમાનાની જે બધી પદ્ધતિઓ છે એની વાત છે. અને બીજી જે પદ્ધતિ છે નંબર 2 માં આધુનિક પદ્ધતિઓ. હવે વિજ્ઞાનનો વિકાસ થતા જે પદ્ધતિઓ નવી નવી વિકસાવેલી છે આપણે એને કહીશું આપણે આધુનિક પદ્ધતિઓ. આ બંને સિંચાઈની પદ્ધતિનો અભ્યાસ આપણે સિંચાઈમાં કરવાનો છે. તો નંબર 1 થી શરૂઆત કરીશું આપણે પરંપરાગત પદ્ધતિઓ. એમાં મોટ, ચેન પંપ, રહેણ, આ ઉપરાંત છે ઢેકલી. આ જે પદ્ધતિઓ જે છે એ પરંપરાગત પદ્ધતિઓ છે. મોટ, ચેન પંપ, રહેણ, ઢેકલી નામ તમે પહેલી વાર સાંભળેલા હશે. તો ચારે ચાર પદ્ધતિ આકૃતિ સહિત આપણા પાઠ્યપુસ્તકમાં આપેલી છે. સૌપ્રથમ પદ્ધતિ છે મોટ. એના વિશે આપણે ડીપમાં નથી જોવાનું, પણ ખાલી જોઈ લો તમે
કે મોટ કોને કહેવાય? તો કૂવો હોય ને એમાંથી કોઈ મોટું ડોલ જેવું સાધન હોય જે રબરનું બનેલું હોય, રબરનું બનેલું વાસણ એટલે કે પાત્ર હોય, એ કૂવામાં ઊંડે સુધી ડુબાડવામાં આવે, પછી એને ગરગડી વડે ખેંચવામાં આવે અને પછી પાણી જે થોડીઓ બનાવેલી હોય, જે પાણીને જવા માટેનો રસ્તો બનાવેલો હોય એમાં જવા દેવામાં આવે, એને મોટ તરીકે ઓળખવામાં આવે છે, જેની આકૃતિ પાઠ્યપુસ્તકના ઉપરના ખૂણે આપેલી છે. બીજું જુઓ, ચેન પંપ. ચેન પંપ પણ કંઈક એવી જ રચના છે, પણ આ રચનામાં થોડી ગરગડી મોટી હોય છે અને એની સાથે જે ચેન હોય છે એની સાથે વાસણો જોડેલા હોય છે. કંઈક આવી રીતની રચના હોય. જુઓ તમે, ચેન પંપની રચના જે છે એની આકૃતિ આપણે અહીંયા બનાવી રહ્યા છે. મોટું સર્કલ હોય એને કૂવાની ઉપર લગાવી દેવામાં આવે છે આવી રીતે. પછી શું કરવામાં આવે? તો આની સાથે જે છે એ ચેન લગાવવામાં આવે છે અને એની સાથે આવી રીતે પાત્ર જોડેલા હોય છે. અને પછી આને શું કરવામાં આવે? ફેરવવામાં આવે. ફેરવો એટલે આ પાત્ર નીચે જાય, નીચેથી પાણી ભરે અને પછી ઉપર આવે છે. અહીંયા પાણીને ઠેલવી દેવામાં આવે છે. તો આવી રીતે જે કામ કરે એને ચેન પંપ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ત્રીજું છે ઢેકલી. તો ઢેકલીમાં એક ઉચ્ચાલનની ક્રિયા કરવામાં આવે છે. ઉચ્ચાલનની ક્રિયામાં કઈ રીતે કરવામાં આવે છે? તો જે કૂવો હોય એમાંથી આપણે ડોલ ખેંચવા માટે શું કરવું પડે? ખેંચવું પડે, એટલે વધારે બળનો ઉપયોગ થાય. પણ એવું ન કરવું હોય તો શું કરવામાં આવે છે? તો અહીંયા જે ડોલ હોય એની સાથે લાકડું ફિટ કરીને પાછળ વજન લગાવી દેવામાં આવે છે અને આની સાથે ડોલને બાંધી દીધી. તો શું થાય? આ વજન નીચે આવે એટલે આ પછી ડોલ ભરાઈને ઓટોમેટિક ઉપર આવી જાય છે. એને ઢેકલી તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લું છે રેટ. રેટના તો સાધન આ જ પ્રકારનું હોય છે, પરંતુ એને બળદ વડે ચલાવવામાં આવે છે. બળદ ગોળ ગોળ ફરે એની સાથે રેટ ફરે છે અને પાણી કૂવામાંથી બહાર આવી જમીન ઉપર ઠેલવાતું રહે છે. તો આજે રેટની પ્રક્રિયા છે. ચારે ચારની આકૃતિ આપણા પાઠ્યપુસ્તકમાં વ્યવસ્થિત આપેલી છે. તમે વ્યવસ્થિત જોઈ લેજો. ન સમજાય તો તમારા પેરેન્ટ્સને પૂછજો, અને તેમ છતાં પણ ન સમજાય તો આપણી પાસે અત્યારે YouTube નું માધ્યમ છે. YouTube માં તમે સર્ચ કરશો એટલે ચારની આકૃતિ તમને જોવા મળશે, વિડિયો પણ જોવા મળશે. બરાબર? તો એ તમે જોઈ લેજો. એના પછી આવે છે આધુનિક સિંચાઈની પદ્ધતિઓ. એટલે કે અત્યારના સમયમાં કઈ કઈ સિંચાઈની પદ્ધતિઓ વાપરવામાં આવે છે? તો આધુનિક સિંચાઈની પદ્ધતિઓ જે છે એ કરકસરયુક્ત પાણીના વપરાશ માટે બનાવેલી છે. કેવી? કરકસરયુક્ત પાણીનો વપરાશ. આધુનિક સિંચાઈની પદ્ધતિનો મુખ્ય હેતુ શું છે? કે કરકસરયુક્ત પાણીનો વપરાશ થાય, એટલે કે જેમ બને એમ ઓછા પાણીના વપરાશથી આપણા પાકને સિંચાઈ મળે. તો એ બે પદ્ધતિઓ છે. નંબર 1 ફુવારા પદ્ધતિ અને નંબર 2 ટપક સિંચાઈ પદ્ધતિ. આધુનિક સિંચાઈની બે પદ્ધતિઓ છે. પહેલી છે ફુવારા પદ્ધતિ અને નંબર 2 છે એ ટપક સિંચાઈ પદ્ધતિ. તો પહેલી પદ્ધતિનો આપણે અભ્યાસ કરવાનો છે ફુવારા પદ્ધતિ. એ કેવી રીતે હોય છે, કેવી રીતે ફુવારા દ્વારા જમીનને પાણી પહોંચાડવામાં આવે છે, એ બધી વસ્તુની આપણે આકૃતિ શૈલી જોવાની છે. તો પહેલી પદ્ધતિ જોઈએ આપણે ફુવારા પદ્ધતિ, અને એનો અભ્યાસ કરી ફુવારા પદ્ધતિ દ્વારા કઈ રીતે સિંચાઈની ક્રિયા કરવામાં આવે છે. ફુવારા પદ્ધતિ પહેલા આકૃતિ દોરી લઈએ આપણે, એટલે વ્યવસ્થિત આપણને સમજણ પડે.
જેના દ્વારા પાણીને ખેંચવામાં આવે છે એ મોટર ફિટ કરી દેવામાં આવે છે, જેથી કૂવામાંથી પાણીને બહાર કાઢીને બહાર સિંચાઈ માટે મોકલી શકાય. તો અહીંયાથી મોટર ફિટ કરે એટલે શું થાય, નીચેથી પાણી ખેંચે છે અને અહીંયાથી પાણી બહાર આવે છે. હવે આપણે પાકને સિંચાઈ કરવાની છે. તો સિંચાઈ માટેની ટપક સિંચાઈ પદ્ધતિમાં વ્યવસ્થા કેવી હોય, તો આને જમીનમાં ઊંડે સુધી લઈ જવામાં આવે, થોડીક ઊંડાઈ સુધી, અને એને જમીનમાં ફેલાવી દેવામાં આવે. આવી રીતે અલગ અલગ પાકની જે જગ્યા છે એની લાઈન રીતે બાબતે ફેલાવી દેવામાં આવે છે. જેમ આપણે લાઈનમાં પાક વાવેલો હોય એ મુજબ ફુવારાને ફેલાવી દેવામાં આવે છે, અને આ ફુવારાની નળીને આવી રીતે કાટખૂણે ઊંચી રાખવામાં આવે છે. એની સાથે જોડીને કાટખૂણે ઊંચી રાખવામાં આવે છે. હવે આગળ એમાં શું કરવામાં આવે, આમાંથી જે પાણી આવે એ મુખ્ય પાઇપમાં જાય છે, અને મુખ્ય પાઇપમાંથી જે આ ગોળ પેટા પાઇપ આપેલી છે એ બધા પાઇપમાં આ પાણી પહોંચે છે, અને ફુવારા દ્વારા આજુબાજુ રાખેલા પાકને એ પાણી આ મળે છે. ફુવારા દ્વારા જે ફુવારો થાય એટલે આજુબાજુના પાકને પાણી મળી રહે છે. એટલે કૃત્રિમ રીતે વરસાદ આવતો હોય ને એવી રીતે સિંચાઈ થાય છે. ફુવારો થાય આવી રીતે અહીંયાથી, તો કૃત્રિમ રીતે વરસાદ આવતો હોય તેવી રીતે ચોક્કસ સિંચાઈ આમાં કરી શકાય છે. આમાં પણ થોડાક વધારે પાણીની જરૂર પડે છે, ફુવારા દ્વારા થોડું ઘણું પાણી તો વેસ્ટ થાય જ છે. આ પદ્ધતિ ક્યારે ઉપયોગમાં આવે, તો જ્યારે ભૂમિ અસમતલ હોય. કેવી ભૂમિ માટે? અસમતલ ભૂમિ માટે. ભૂમિ અસમતલ હોય એટલે કે જે જમીન જે છે ખાડા ખડિયા વાળી હોય, ખાડા ટેકરા વાળી હોય, ત્યારે એ ફુવારા પદ્ધતિ ઉપયોગમાં આવે છે. બીજી રેતાળ ભૂમિ હોય કે જ્યાં પાણીની જરૂરિયાત વધારે રહે છે એ જગ્યાએ પણ ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. રેતાળ ભૂમિ અને સમતલ ભૂમિમાં ફુવારા પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે, અને ઓછા પાણીમાં વધારે પાકને પાણી આપી શકાય છે, અને વરસાદ જેમ આવતો હોય એ રીતે સિંચાઈ થતી હોય. તો આ જે પદ્ધતિ છે એને ફુવારા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. બીજી પદ્ધતિની વાત કરીએ તો ટપક સિંચાઈ પદ્ધતિ. આને આ આકૃતિમાં આપણે આગળ સમજીશું ટપક સિંચાઈ વિશે. એમાં પણ રચના તો આવી હોય છે, એક મોટર દ્વારા પાણીથી બહાર કાઢવામાં આવે, મુખ્ય પાઇપમાં મોકલવામાં આવે, અને ત્યારબાદ પછી બધા ગૌણ પાઇપમાંથી મોકલવામાં આવે છે. આવી પરંતુ હવે આ જે પાઇપો જે છે, પાતળી નળીઓ જે છે એમાં ફુવારા લગાવવામાં આવતા નથી. તો આ પાતળી નળીઓ સાથે શું લગાવેલું હોય છે, તો ત્યાં ડ્રોપર લગાવેલા હોય છે, નાના નાના કાણાવાળા ડ્રોપર હોય છે. અને આ પદ્ધતિમાં ડ્રોપર ક્યાં હોય છે, તો જે તે છોડ આપણે વાવેલો હોય એ છોડના એક્ઝેક્ટ મૂળ પાસે જ ડ્રોપર આવેલા હોય છે. જ્યાં આપણે છોડનું મૂળ હોય તે પાસે મૂળને પાણી મળી રહે એ રીતે ડ્રોપર રાખેલા હોય છે, જેથી પાણીનો વેસ્ટ પણ થતો નથી, અને ટીપે ટીપે આ ડ્રોપરમાંથી વનસ્પતિના મૂળને એ પાણી મળતું રહે છે. આમાં વધારે પાણી નથી મળતું, પણ ટીપે ટીપે પાણી એમાં પડે છે, અને બધું જ પાણી ક્યાં મળે છે, વનસ્પતિના મૂળને મળે, છોડના મૂળમાં જ પાણી પડે એવી વ્યવસ્થા કરેલી હોય છે. ટપક સિંચાઈ પદ્ધતિ એ સૌથી વધારે કરકસરવાળી પદ્ધતિ છે, જેમાં ખૂબ જ ઓછા પાણીમાં ઘણા બધા વધારે પાકને પાણી પૂરું પાડી શકાય છે, અને સારી એવી પાકની વૃદ્ધિ કરી શકાય છે. ટપક સિંચાઈ પદ્ધતિની શરૂઆત ઇઝરાયલ દેશમાં થઈ. ત્યાં ઇઝરાયલ જે છે એ રણ પ્રદેશવાળો દેશ છે, અને ત્યાં પાણીની ખૂબ જ તંગી છે. એટલા માટે એમણે ટપક સિંચાઈ પદ્ધતિની શરૂઆત કરી, અને અત્યારે ખૂબ જ વધારે જે પોપ્યુલર જેને કહી શકાય કે લોકપ્રિય પદ્ધતિ જે છે એ ટપક સિંચાઈ પદ્ધતિ છે. સૌથી વધારે ઉપયોગમાં આવતી પદ્ધતિ જો કોઈ હોય તો અત્યારે છે ટપક સિંચાઈ પદ્ધતિ. ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા હાલમાં ખેડૂતો સારું એવું પાકનું ઉત્પાદન મેળવી રહ્યા છે, અને સારી ગુણવત્તાનો પાક મેળવે છે. તો આવી રીતે પાણીના અછતવાળા વિસ્તારો હોય એવી જગ્યાએ ટપક સિંચાઈ પદ્ધતિ વરદાન સ્વરૂપ છે. વરદાન સ્વરૂપ એટલે ખૂબ જ ઓછા પાણીમાં પાકને આપણે સિંચાઈ પૂરી પાડી શકીએ છીએ. એટલા માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ હાલમાં બહોળા પ્રમાણમાં થઈ રહ્યો છે, એટલે ખૂબ જ વધારે પ્રમાણમાં આ પદ્ધતિ ઉપયોગમાં આવી રહી છે. હવે પાકના પદ્ધતિમાં આપણે આગળ વધીએ તો એના પછીનું જે સોપાન જે છે
એ છે નીંદણથી રક્ષણ.